જ્યાં દર્શક મિત્રો હું છું તુલસી ભીલ ખેંદા। જ્યારે 18 તારીખે અચાનક વરસાદ આવવાનો માહોલ બદલાયું હતું, ત્યારે બપોર પછી સાંજના બપોરે 5 વાગ્યાના આસપાસ જે તમે મારી બાજુની સાઈઝની સ્ક્રીનશોટ ઉપર જે તમે ફોટો દેખી રહ્યા છો એ હસમુખભાઈ એમનું નામ છે અને એમનું મૃત્યુ થયું છે। અને કઈ રીતે મૃત્યુ થયું તે આ વિડીયોની અંદર આપણે પૂરી ઘટના વિશે વાત કરીશું। તો હાલ દર્શક મિત્રો, બિના ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જાણી લઈએ। મિત્રો, જે 18 તારીખે જે વરસાદ આવવાનું તુરંત માહોલ બદલાયું હતું બપોર પછી, ત્યારે સાંજના 5 વાગ્યાના ટાઈમને આસપાસ જે હસમુખભાઈ એ નસવાડી તાલુકો છોટાઉદેપુર જિલ્લો અને નસવાડી તાલુકામાં ગામ સામેટા હસમુખભાઈ જે ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે ભયાનક વાવાઝોડું આવ્યું અને વીજળી સાથે આમને વીજળી ઉપર પડી હતી। ત્યારે આ હસમુખભાઈનું મૃત્યુ નિપજ્યું એવી રીતે સોશિયલ મીડિયાને ઉપર આપણને માહિતી મળી રહી છે। ત્યારે ઘર પરિવારને એવી માન્યતા હોય છે કે હવે જે સરકારના આધારેથી જે કોઈ આની સહાયતા કોઈ મળી શકે એવું હોય તો સારું એવી રીતે હોઈ શકે છે। તો બસ આજના વિડીયોમાં અહીંયા સમાપ્ત થાય છે અને કોઈક આપણે એવા નવા વિડીયો સાથે આપણે તુરંત મળી છે। અને પહેલાથી તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખી હશે તો ખૂબ તમારો આભાર। ને મારી વિડીયો પર તમે નવા આવ્યા હોય અને મારી યુટ્યુબ ચેનલને ઉપર તમે નવા આવ્યા હોય તો તમારા તુલસી ભીલની મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા માટે મળી રહ્યા। તો આવા ગુજરાતી ચોમાસા પૂરા ગુજરાતમાં અમે પહોંચાડવાના અમે કોશિશ કરી રહ્યા છે। તો બસ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે અને તુરંત કોઈક બીજા એવા નવા વિડીયો સાથે મળીએ। બસ આજના વિડીયોમાં આજથી વંદે માતરમ, જય હિન્દ, જય ભારત।